Hello guys, good morning. Welcome back to my channel Anjali Vlogger. સો હવે મારી મોર્નિંગ બહુ જલ્દી થાય છે. મોર્નિંગ એટલે કહું તમને, હું ઉઠું છું રનિંગ 5:10, 5, 5:30, લાસ્ટ 5:10 સુધી મારે ઉઠી જવું પડે છે. મેં મૂક્યા છે બટેકા બાફવા માટે, કારણ કે બનાવવાનું છે આલુ પરોઠા. તમે જોઈ શકો છો 5:15 ઉઠીને 5:20 થઈ ગયા, કે 3 મિનિટ જેવું મને થઈ ગયું છે. ઉઠી બ્રશ કશું જ નથી કર્યું, હજુ બધું કરવાનું બાકી છે. બટ હવે છોકરાઓને ઉઠાડવાનું છે, કારણ કે હવે સ્કૂલ ચાલુ થઈ ગયું છે. એકચ્યુઅલી સ્કૂલ તો કેટલા દિવસથી ચાલુ છે, બટ મેં વિડીયો હમણાં બનાવવાનું ચાલુ કર્યું. મારી નાની છોકરીને તો ઉઠાડીને થાકી. મેં કહું હવે ઉઠો, પણ વચ્ચે 10-11 વાગે ઉઠવાની આદત, એન્ડ એ ઉઠે જલ્દી નથી ઉઠતી. તમે સવારે જુઓ તો 5:20 સુધી, 5:30 વાગ્યા સુધી એકદમ અંધારું જ હોય છે. એટલું બધું બહાર આમ પેલું હોય છે. મારી છોકરી કે અંધારું છે, મને નહીં ઉઠવું. મેં કંઈ કામ કરો, 10 મિનિટ પછી એને ઉઠાડું. એટલે પછી મેં કીધું કે ફટાફટ મારે લોટ બાંધવાનું છે, બાકી બનાવવાનું છે આલુ પરોઠા. મારી નાની છોકરીનું જ ફરમાઈશ છે કે મને આલુ પરોઠા જોઈએ છે, એવી રીતે. તો પછી એક બાજુ મેં મૂકી બટેકા, એન્ડ બટેકા બફાવા મૂક્યા છે. 1-2 સીટી બાકી છે, અને પછી મેં ફટાફટ લોટ બાંધી દીધું, કારણ કે 6:30 તો એ લોકોને સ્કૂલ મૂકવા જવાનું છે. એટલું બધું આમ ઉતાવળ છે. 5:30 તો થઈ ગયા છે ઓલરેડી. હવે હું ફટાફટ પહેલાં તો એ લોકોને ઉઠાડીશ, કારણ કે બ્રશ કરશે ત્યાં સુધી હું પરોઠા બી બનાવી દઈશ. હું જોવા ત્યાં સુધી મારી નાની છોકરી બી ઉઠી ગઈ હતી. ઉઠીને બધા રમવાનું ચાલુ કરી નાખ્યા હતા. અને સવારમાં ઉઠવું યાર બહુ કાઠું છે. મારા માટે કાઠું છે, તો છોકરાઓ માટે તો છે જ હવે. સો હવે ફટાફટ હું એ લોકોને તૈયાર કરીશ. એની પહેલાં આલુ પરોઠા બનાવી દઉં. આલુ પરોઠા તો સાઈડમાં મૂકવું, ખાલી બટેકા બફાઈ ગયા છે, અને એને મેં ઠંડુ કરવા માટે બહાર મૂક્યું છે. અને તમે જોઈ શકો છો અમારા શીનાને, એને દરવાજો બંધ દેખાઈ ગયો. બટેકાની સીટી વાગે એટલે દોડીને આવે કે મમ્મા એ બટેકા મૂક્યા છે. સાંભળે, હું જે બોલું ને લિટરલી સાંભળી રહ્યો હું કે મમ્મા મારા વિશે કંઈક બોલે છે. શું મને થાય છે મોડું, 5:30 થઈ ગયા છે. એન્ડ મોડું એટલે કે નોર્મલ ટાઈમ, એટલે 6:30 છોકરાઓને સ્કૂલ જવાનું, એટલે ફટાફટ આલુ પરોઠા બનાવીશ. એન્ડ હવે તો 3 જણ છે, એટલે એ લોકોને રેડી કરીને પછી ફટાફટ સ્કૂલે મૂકવા જવાનું છે. આલુ પરોઠા બનાવો તમારા માટે. આજે ક્યાં જવાનું? સ્કૂલ જવાનું. આજે સ્કૂલ જવાનું પહેલી વાર. 5 વાગે ઉઠીમાં છોકરો કેટલા વાગે? 7 વાગે. જે 10 વાગે ઉઠે 5 વાગે ઉઠી વાજે. વાગી જશે. મેં બનાવી ફટાફટ આલુ પરોઠા, કારણ કે એ લોકોને હજુ રેડી કરવાનું બાકી હતું. અને મારા માટે ગરમ પાણી મૂક્યું હતું. ગરમ પાણી જોડે ચા બી મૂક્યું હતું, કારણ કે મારા માટે અલગ ગરમ પાણી કાઢી અને બધા માટે ચા મૂકી દઉં ફટાફટ. અને છોકરાઓને મૂકી દઉં, તમે બોટલ ભરી દો, કારણ મારું કામ થોડું ઇઝી થઈ જાય. તો નીનું એને કાઢું, બંને જણને બોટલ ભર્યા. મેં કીધું કે ચલો તમે લોકો ફટાફટ બેસો, હું તમને તૈયાર કરવા આવું છું. સો ગાઈસ, હવે 6 વાગે અમારે ગાર્ડન રમવાનું બી જવાનું થતું હતું, બરાબર છે. 6 વાગે સ્કૂલ બી જવાનું, બટ એની ખબર કે 6 વાગે સવારે સ્કૂલ જવાનું છે ને સાંજે ગાર્ડન જવાનું છે. 2 વાર 6 વાગે એ નહીં ખબર છે, પણ એક જ વાર 6 વાગે, એવી રીતે અમારા ઘરે. ક્યાં જાવ? સ્કૂલ. કેટલા દાડા સ્કૂલ જવા છોકરા? રોજે. પછી વાગી ગયા 5:45. પછી મેં ફટાફટ એ લોકો નાસ્તો કરાવીને બધાને મેં તૈયાર કર્યા. કાળું એનું પિંક કલર એટલા માટે પહેરી છે કે એને યુનિફોર્મ સીવડાવવામાં છે, સીવડાવી નથી આવ્યું હજુ. સો મેં કીધું ત્યાં સુધી તું વિધાઉટ ડ્રેસ પહેરીને જા, એવી રીતે પછી તૈયાર કરી. અને ગાડી 2-3 દિવસ પછી આવવાની છે લેવા સ્કૂલ વાળા. દીદી કુલ ગઈ. લોહી પીધા વગરના બધા સ્કૂલે ગયા. હવે બધું રમણ ભમણ પડ્યું છે, બધું ઓકે કરી, કચરા વાળીને, કામ કરીને, ઝાડુ પોછા તો નહીં, પોછા બપોરે મારીશ, ઝાડુ મારી, નહીં ધોઈને, ખાવા બનાવીને પછી જવાનું છે જોબ ઉપર ફટાફટ. પછી મેં ફટાફટ નાસ્તો કરીને આલુ પરોઠા અને ચા અને સીધું મને જે રિહર્સલ કે મને આપો. પ્લસ મેં ફટાફટ જમવાનું પણ બનાવી દીધું, કારણ કે એક બાજુ જમવાનું બનતું હતું, એક બાજુ નાસ્તો કરતી હતી. મિસ્કી એમ તો 10-15 મિનિટ આગળ પાછું ચાલ્યા કરે. બધું ઘર ક્લીન કર્યું. હવે વાગે છે 8:30, એન્ડ મારે થાય છે મોડું, મીન્સ કે મારે 9:30 પહોંચવાનું છે. હજુ નાવાનું બાકી છે. તો જમવાનું તો થઈ ગયું, પણ વાસણ ગયા તો મારી બેબી 12 વાગે આવશે તો ધોશે ગયા, તો પછી હું આવીશ પછી ધોઈ. પછી વાસણ ધોઈ રહીશ તો મોડું થઈ જશે. 9 ફટાફટ જોબ ઉપર નીકળવાનું છે.
આ બધું ઘર ક્લીન થઈ ગયું. પછી ફટાફટ નહીં ધોઈને તૈયાર થઈને હું નીકળી ગઈ જોબ ઉપર. એમ ત્યાં પહોંચી તો એક મારી સાથે જે કામ કરે છે એ છોકરી આવી ગઈ હતી. તો અમે બંને જણ વાત કરતા હતા કે અમારે જ્યાં જોબ કરું છું એની બાજુમાં જ રેલવે સ્ટેશન છે. તો ગાડીઓ આવી જાય કરે તો અમે વાતો કરતા હતા કે આ લોકોને ડિસ્ટર્બ નહીં થતું. ફટાફટ કામ પતાવીને પછી હું ઘરે આવી પછી છોકરાઓ માટે હું પપૈયા લઈને આવી. મારી છોકરીને પપૈયા અને કેરી નોર્મલી ભાવતું હોય છે. સો એના માટે હું પપૈયા લઈને આવી અને જોઈ ત્યારે જેવું હું આઈ થિંક 12:30 સમથિંગ 1 વાગ્યા સુધી હું ઘરે આવી હતી. મારી મોટી છોકરી હોઈ ગઈ હતી. વિચાર કરો એનાથી ઊંઘ જરાય નહીં બરદાસ્ત થતી. એ ગમે ત્યાં એ બેઠી બી સૂઈ જાય. મારી જેમ છે, મારા પણ સેમ સિચ્યુએશન છે. મને ઊંઘ બરદાસ્ત નહીં થતી. અને બધું ઘર સાફ કરીને ગઈ હતી ને અત્યારે જો બધું ભમણ થઈ ગયું છે. પછી મેં જમીન સૂઈ ગઈ. ઘરકામ થોડું ઘણું પતાવ્યું અને પછી મેં કીધું હવે મને થોડું અડધો કલાક આરામ કરીને કારણ કે પાછું સાંજે જોબ ઉપર જઉં છું. તો સાંજે 5 વાગે જમવાનું બનાવીને પાછું જવાનું હોય છે. સો ગાઈસ અત્યારે વાગે છે 11 એન્ડ જોઈ લો તમે 11 નહીં 11:20 થાય છે પ્રોપર. અત્યારે રોટલી 11:20 થાય છે ને ફર્સ્ટ ડે હતું મારા છોકરાઓનું. મીન્સ કે 2 છોકરીઓને એક તો જતી હતી ડીશા, એક મોટી અહીં જાય જ છે. નાની છે કે મારી નીનુ છે, પ્રિયાંશી છે, એનું ફર્સ્ટ ડે હતું સ્કૂલમાં. જે કે 5 વાગે ને હું પણ જાગી હતી, એ લોકો પણ જાગ્યા હતા. હું તો સૂઈ ગઈ હતી અડધો કલાક બપોરે, પણ એ લોકો હજુ નહોતા સૂતા. કે હું જોબ ઉપર સાંજે જઉં છું 1-1.5 કલાક માટે. તો હું આવી 10:30 આવીને રોટલી બનાવું છું કારણ કે ઠંડો રોટલી ભાવે નહીં ખાવા માટે. તો ગરમ રોટલી હું અત્યારે બનાવું છું. એ લોકો સૂઈ ગયા છે. મારી મોટી છોકરી જે છે ને એ આજકાલ કામચોર બહુ થઈ ગઈ છે કારણ કે હવે તો સવારે સ્કૂલ જવાનું એટલે મમ્મા બહુ કંઈ કામ કહી ના શકે. તો અત્યારે કામ બતાવી હો કે થોડી કપડાં વોશિંગ મશીનમાં સીધા કરીને નાખી દો તાકે સવારે હું ખાલી ધોઈ દઈશ. મમ્મા રસોડામાં હોય ને ત્યાં સુધી અહીંયા જ રહેવાનું, આગુ પાછું ક્યાંય નહીં. અને બીજા મારા છોકરા શું કરે છે બતાવું. સૂઈ ગયા છે બધા. બાકી તો તમે નહીં માનો, મિસ 2:30-3 વાગ્યા સુધી મારી નાની છોકરી વાગેલી છે એના પપ્પા જોડે. હાથ છે સિરિયસલી 2:30 વાગે, 3 વાગે, 3:30. હું ઝઘડા કરું, ગુસ્સો કરું ને તો જઈને ઊંઘે, એવું એના દાડા હતા. હવે સ્કૂલ આવી ગયું છે તો સવારે એકચ્યુઅલી 6:30 સ્કૂલમાં જવાનું છે. તો મેક્સિમમ 5:45 હવે તો ઉઠવું જ પડે કારણ કે અડધો-પોણો કલાક ફ્રેશ થઈને તૈયાર થઈને નહીં ધોઈને તૈયાર થાય ત્યાં સુધી. સો હવે સ્ટાર્ટિંગ મારા પોતાને પણ 5 વાગે ઉઠવાનું થઈ ગયું છે. મને આખી બોડી એવી દુખે છે ને, જસ્ટ ફર્ગેટ ઇટ. હવે ડેલી રૂટ આપણે 5 વાગે જ ઉઠવાનું રહેશે કારણ કે છોકરાઓને નાસ્તો બનાવવાનો છે. રોજ કંઈક અલગ વિચારવાનું ને અલગ નાસ્તો બનાવવાનું. કંઈ વાંધો નહીં, આજ લાઈવ છે. સો ગાઈસ, વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ અંજલિ વ્લોગર.